આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બનાસકાંઠા દિયોદરના ઓઢા ગામે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિશ ગજ્જર મેડિટેશન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી બંધ આંખોથી નિહાળવાની શક્તિ ધરાવે છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતાની સાથે જ ગાંધીનગરથી ઇસરોના અધિકારીઓ તેની મુલાકાત લીધી છે। આ ફોટો જે બતાવ્યો છે તે તમારે જોવાનો છે અને 1 મિનિટ આપું। આ કયા પક્ષીનો ફોટો છે? પક્ષી નહીં તો હનુમાન દાદા। વાહ, ખૂબ સરસ। એટલે નોટ સાહેબ સોની બરાબર સિરિયલ નંબર 2KO 2KD હા 38 6 47। સરસ, ખૂબ સરસ। તેનો નંબર આપણે જોઈ શકીએ છીએ। વેરી ગુડ। પ્રમાણે કામ કરી રહ્યું છે બોડીની અંદર, બરોબર। આવું 5 વખત આપણે કરીશું એટલે આપણું હાથ કમ્પ્લીટ વધવા માંડશે ધીમે 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 ધીમે, બરોબર। અને પછી તમે જુઓ ફરીથી તમારા હાથને સરખાવો જેમ આપણે સરખાવ્યું તેમ, બોલો। છે ને મોટો થઈ ગયો ને। ખરેખર જે પપ્પા હવે કોણ ખરેખર કહી શકીએ છીએ, ના ખરેખર ના. ડિફરન્સ છે। છે ને હા, જે પેલા આ મોટો હતો ફરક હતો આ મોટો થઈ ગયો તમારો, સત્રની શરૂઆત કરીએ મારા બાળક માટે, બરોબર। તો તમે એની અંદર શું શું ગાઈડ કરશો? જે મેં આગલા વિડીયોમાં મારો સન છે જે 7 યર ઓલ્ડ છે, પહેલા ધોરણમાં ભણે છે ગુજરાતી માધ્યમમાં, રાઈટ। અને હવે આપણે આ તાલીમ બાબતે હું એવું ઈચ્છું છું કે તમે એમને ગાઈડ કરો તો જેથી કરીને અમે એને આગળનું પહેલું સત્ર ચાલુ કરી શકીએ અને એની અંદર શું શું કરવાનું રહેશે એ બધું જણાવો। આમ તો છે ને આ જે ક્લાસ છે ને એ 1.5 થી 2 કલાકનો હોય છે કમરામાં, બરોબર। એમાં અમે પહેલું છે ને માઇન્ડ એક્સરસાઇઝ કરાવીએ છીએ, બરાબર। જેમ કે માઇન્ડ એક્સરસાઇઝ કરો તો આપણે ત્યાં, હા બરોબર, આ પ્રકારની એક્સરસાઇઝ આવે છે, બરોબર। એમાં આ અલગ અલગ 10 પ્રકારની એક્સરસાઇઝો આવે છે, બરોબર, જેથી બાળકનું જે માઇન્ડ છે, બરોબર, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ બંને માઇન્ડ એ કોલેબ્રેશનમાં આવે છે, બરાબર બરોબર। તો એ અલગ અલગ 10 પ્રકારની એક્સરસાઇઝ અમે કરાવીએ છીએ, જેમાં 15 થી 20 મિનિટ કરાવીએ છીએ, અને ત્યારબાદ હાર્ડ એક્સરસાઇઝ કરાવીએ છીએ। બરાબર હાર્ડ એક્સરસાઇઝની અંદર એવું હોય છે કે તમે બાળકને થકવાડી દો, મતલબ, બરાબર બરોબર। એમાં છોકરીઓ હોય તો અમે દોડી પણ કુદાવી શકીએ, બરોબર। છોકરાઓ હોય તો કોઈ એવી હાર ગેમ રમાડી શકીએ છીએ, બરોબર। પછી તમે દોડાવી પણ શકો, બરોબર। તો 15-20 મિનિટની અંદર બાળક થાકી જાય, એના પછી શરીરની અંદર જ્યારે થાક લાગે છે ને ત્યારે આપણા બધા ટોટલ જે અંગો છે ને એ વર્ક મતલબ કમ્પ્લીટ કરતા હોય છે એવું આપણે માનીએ છીએ, ઓકે બરોબર। જેમ કે કોઈ ખેલાડી છે એ ક્રિકેટ રમવા જશે તો એના પહેલાં એ છે ને પોતાના શરીરને વાર્મઅપ કરે છે, હા હા બરોબર। તો એકાગ્રતા મેળવવા માટે મતલબ, તો એ જ રીતે પછી અમે તરત જ બાળકને મેડિટેશન કરાવીએ છીએ, બરોબર। એ 15-20 મિનિટના ક્લાસ બંને 15-20 મિનિટના થશે એટલે અડધી કલાક પ્લસ ટાઈમ થઈ જશે, એટલે તરત જ અમે મેડિટેશનમાં બાળકને સુવડાવી દઈએ છીએ, બરોબર। એમાં આલ્ફા મ્યુઝિક સાથે બાળકને અમે થોડોક સમય રાખીએ છીએ, એમાં 30 થી 35 મિનિટનો સમય હોય છે, બરોબર। એ સમયની અંદર બાળક જે છે એ મેડિટેશન કરશે। મેડિટેશન કર્યા પછી અમે એને પ્રેક્ટિસ કરાવીએ છીએ। પ્રથમ દિવસે અમે છે ને એને જે કલર છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે આપીએ છીએ। કોઈ અલગ અલગ કલરના સ્લેબ હોય, રમકડા હોય તો એ બાળકને આપીએ છીએ તો એ અલગ અલગ કલર કરશે, બરોબર, કે આ લીલો છે, આ પીળો છે, આ લાલ છે, આ રીતના અમે કલર આપીએ છીએ। ત્યારે આપણે 3 દિવસ જેવું થાય તો 3 દિવસ પછી અમે આવા યુનો કાર્ડ રાખીએ છીએ। ઓકે આ યુનો કાર્ડની અંદર કલર પણ આવી જાય અને આંકડા પણ આવી જાય, ઓકે એટલે બાળક જે છે એ 10 દિવસ સુધી આ યુનો કાર્ડની અંદર રહેલા નંબર પરફેક્ટ કહેતા શીખી જાય છે,
અને એના પછી જે 2 દિવસો છે એ આ જ્યારે ઇનો કાર્ડ કમ્પ્લીટ કરી નાખે છે ત્યારબાદ અમે થોડીક ધીમે ધીમે મોટા અક્ષરવાળું જે લખાણ છે એ બાળકને આપીએ છીએ બરાબર છે. એટલે રીડિંગ ચાલુ થાય છે, મતલબ વાંચવાનું. પછી તમે અલગ અલગ પ્રક્રિયાઓ કરાવી શકો છો, જેમ કે એમના મિત્રોને ઓળખાવવાનું, બરોબર. થોડા 10-15 દિવસ ઉપરનો પ્લસ સમય થાય તો બંધ આંખે સાયકલ ચલાવવાનું, બરોબર. પછી આવા જે નાના નંબરવાળા સિરિયલ નંબર જે નોટ ઉપર હોય છે એ આપીએ છીએ, તો એ પણ બાળક કમ્પ્લીટ શીખી શકે છે. તો એમ ઇમ્પ્રુવમેન્ટ, મતલબ આપણે જો ફોલો કરશું બાળકને તો જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. બરાબર. એટલે કોઈ પણ વસ્તુની એક્ઝામ લેવી જરૂરી હોય છે. એટલે અમે દરરોજની એક્ઝામ પણ લઈએ છીએ સાથે સાથે. બરાબર. તો બાળકનું ઇમ્પ્રુવમેન્ટ આપણને દેખાય છે કેટલું થાય છે એમ, બરોબર. ને આપણને વિશ્વાસ પણ આવશે. બરાબર. કારણ કે આધ્યાત્મિક વસ્તુ જેવી આપણને લાગતી હોય ત્યારે આપણને જ્યાં સુધી ખબર નહીં પડે, રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી આપણે માનીશું નહીં. એટલે એમ દરરોજનું અમે પ્રેક્ટિકલ આવી રીતનું કરાવતા હોઈએ છીએ. અને 15 દિવસમાં મોટા ભાગના બાળકો જે છે એ કમ્પ્લીટ આ રીતે તૈયાર થઈ જતા હોય છે. ઓકે.